મોર્નિંગ, સુપ્રભાત મિત્રો. આજનો સુવિચાર છે કે તમે રસ્તા પર ક્યાંય પણ જતા હોવ, આજુબાજુ વિસ્તારમાં પણ તમે જોતા હોવ, સ્લમ વિસ્તાર ઘણા બધા જગ્યા પર છે અને ત્યાં નાના નાના બાળકો દેખાય છે. જ્યારે વ્યક્તિ મોટો થતો હોય છે ત્યારે તેનું બાળપણ તેને યાદ આવતું હોય છે. ઘણા બધા વ્યક્તિઓના સાથે વાત કરીએ તો કહેતા હોય છે કે હું નાનો હતો ત્યારે આવું કરતો હતો, અમે ભાઈ બહેન સાથે આવી રીતે મસ્તી કરતા, અમે મા બાપને આવું કરતા, અમે પાડોશીને હેરાન કરતા, ક્રિકેટ રમતા, ગિલ્લી દંડા રમતા, ખૂબ મસ્તી કરતા. વ્યક્તિનું બાળપણ એવું છે કે તેને જિંદગીભર ઘણું બધું શીખવી જતું હોય છે, ઘણી બધી યાદો આપી જતું હોય છે. પરંતુ આ બાળપણ જ્યાં છીનવાઈ જતું હોય છે, એવા બાળકોની પરિસ્થિતિ શું થતી હોય છે? આપણી નજર તો તેને જોઈને છટકી જાય છે, પણ એ બાળકનું જીવન કેવું હોય છે? બાળ મજદૂરી કાયદો, બાળકોનું શોષણ ન થવું જોઈએ. કાયદા તો ખૂબ ઘડવામાં આવે, અમલ કેટલે અંશે થાય છે? જાગૃત નાગરિક તરીકે આપણે કેટલી ફરજો નિભાવીએ છીએ? જ્યારે વાતો કરવાની આવે તો આપણે બધા જ વાતો કરીએ છીએ, ફરજો નિભાવવામાં આપણે છેલ્લી બેન્ચીસે બેસતા હોય છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજનો મારો મુદ્દો આજ છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજનો મહત્વનો મુદ્દો છે કે બાળ મજૂરી કેટલે અંશે, બાળ મજૂરીના કાયદા કેટલે અંશે સાર્થક નીવડે છે, કેટલે અંશે કડક રહે છે, નાના બાળકોની માનસિક પરિસ્થિતિ શું હોય છે? ચાલો જાગૃત નાગરિકની મુલાકાત લઈએ અને વાત કરીએ કે બાળ મજૂરી પર તેઓ શું વિચારી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? પવન કપૂર. પવનભાઈ, ગુડ મોર્નિંગ ગુજરાતમાં અમારો આજનો જે મહત્વનો મુદ્દો છે કે આપણે જ્યાં ત્યાં નજર કરીએ ત્યાં નાના નાના બાળકો મજદૂરી કરતા દેખાય છે. આપણો કાયદો તો ખૂબ કડક ભણવામાં આવે છે કે નાના બાળકોનું શોષણ ન કરવું જોઈએ. એક કરંટ ઇસ્યુ પણ છે કે નાના બાળકો જ્યારે મજદૂરી કરતા હોય તો એને કોઈ સારી જગ્યાએ મૂકવાનું. આપણા મુખ્યમંત્રી શ્રી પણ કહી રહ્યા છે, વિજય રૂપાણીજી, કે ક્યાંય પણ તમને મજદૂરી કરતું બાળક દેખાય તો એને સેફ જગ્યાએ પણ મૂકો. અને ઘણી બધી એવી સંસ્થાઓ પણ છે કે બાળકોને મૂકે છે, ચાઇલ્ડલાઇન પણ કામ કરે છે, છતાં પણ બાળકો મજદૂરી કરતા આપણને નજરે પડે છે. તમે સમગ્ર મુદ્દા પર શું વિચારી રહ્યા છો? હા, એટલે this is very bad કે ભાઈ આવી રીતે we should see that we should not employ any under 14 children, અને જેટલું થાય એટલું એ લોકોને ભણવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. અને ટુડે ઓલ્સો વી આર ટ્રાઇંગ ટુ give them a joy ride. આ જે છે અમે we can talk about the golf carts also, and અમે આજે 17 ગાડીઓ અમે લાયા છે which are used normally for the Prime Minister of India, President of India, IPL celebrities. તો એ લોકોને we are trying to experience that excellent feeling. વિચાર આવ્યો ક્યાંય બાળક મજદૂરી કરતું હતું, ક્યાંક બાળક તેનું બાળપણ ગુમાવતું હતું, તો તમને એવો વિચાર આવ્યો કે એને કોઈ સારી એવી રાઇટ્સ અપાવો? તમે એવો વિચાર કર્યો? કેટલા સમયથી વિચાર કરતા હતા અને અમલ કરી શકવાની કોશિશ કરી? 6 મહિનાથી હું વિચારતો હતો. મારા પેલા બર્થડે પર અમે પ્લાન કરતા હતા, પણ એટલા બધા ઇવેન્ટ્સ આવતા ગયા એટલે વી ડિડન્ટ ગેટ ટાઈમ. અને હમણાં જ અમે રિસન્ટલી વી ફિનિશ ધી IPL એક્રોસ ઇન્ડિયા. આપણા બધા કેપ્ટન્સ દે વેર ઓન ધીઝ કાર્ડ્સ. તો અમે નીરવભાઈને વાત કરી કે ભાઈ વાય નોટ ડુ સમથિંગ ફોર ધ સ્મોલ ચિલ્ડ્રન. સો ટુડે વી હેવ પ્લાન્ડ ઇઝ કે ભાઈ આખું રિવરફ્રન્ટ પર એ લોકોને રાઇડ પર લઈ જઈશું, બધા છોકરાઓને, અને આ બધી વિન્ટેજ કાર્સમાં, ઓપન કાર્સમાં, સો દેટ દે હેવ અ નાઇસ સન્ડે મોર્નિંગ. અને સરસ વાત છે કે તમે આટલો સરસ સન્ડે સેલિબ્રેટ કરો છો કે કારમાં એવા બાળકોને લઈ જાઓ છો કે જે બાળકો કારમાં નથી બેસી શકતા. ખૂબ સરસ એક્ટિવિટીઝ કહેવાયા. વાત કરીએ મજદૂરીની, ક્યાંય બાળક મજદૂરી કરતું હોય ત્યારે તમે શું કરવાની કોશિશ વિચારો છો કે એને શું કરવું જોઈએ કે જેના કારણે તેનું બાળપણ ન ખોવાઈ જાય?
એને વી શુડ ટ્રાય ટુ પુટ ધેમ ટુ સ્કૂલ. જેટલું ભણશે એટલું આગળ એને આગળ વધશે. એટલે આઈ ઓલ્સો મીન્સ ટ્રાય ટુ એડોપ્ટ સમ ચિલ્ડ્રન વેર આઈ કેન ગીવ ધેર સ્ટડીઝ. 1-2 વર્ષની એની ફીસ આપી શકું. જેટલું અફોર્ડ કરી શકીએ એટલું વી આર ટ્રાઇંગ ટુ ડુ ફોર ધેમ. સરસ, તમે એક જાગૃત નાગરિક છો અને તમારી નૈતિક ફરજો તમે નિભાવવા માટે સક્ષમ છો. થેન્ક યુ સો મચ સર કે તમે એવું કહી રહ્યા છો કે આપણે પણ જાગૃતતા દાખવવી જોઈએ કે એવું બાળક દેખાય તો એને સેફ જગ્યા પર મૂકવાની આપણી પણ ફરજો આવે છે. થેન્ક યુ સો મચ સર. મિત્રો બીજા પણ જાગૃત નાગરિક છે, ચાલો તેમના પણ મંતવ્ય જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? અંજસી. જશ્રી. નાઇસ નેમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? નેહા. આપનું નામ શું છે? નીરવ. ગુડ મોર્નિંગ. ગુજરાતમાં અમારો આજનો જે મુદ્દો છે કે બાળ મજદૂરી. કાયદા તો ખૂબ સરસ ઘડવામાં આવે છે કે નાનું બાળકનું બાળપણ ન છીનવાઈ જાય, છતાં પણ આપણે જોતા હોય છે કે ક્યાંક ને ક્યાંક નજર પડતું હોય છે નાનું બાળક. બાળપણ એવી વસ્તુ છે કે આપણને જ્યાં સુધી જીવો ત્યાં સુધી યાદ રહે. બાળપણની જે યાદો આપણે બધાને જ ખબર છે કે નાનું આપણું જે રીતે બાળપણ વીત્યું હોય અને આપણે એને સમસરણો એને યાદ કરતા હોય છે. અત્યારે તમે ખૂબ સરસ એક્ટિવિટી કરી રહ્યા છો. બાળ મજદૂરીના કાયદા કડક કરવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક બાળ શોષણ, બાળ મજદૂરી દેખાઈ રહી છે. તમે શું વિચારો છો? તમે જાગૃત નાગરિક છો, શું કહેવા માંગશો? અમારું છે ને વેકઅપ ટુડે એક ઇનિશિયેટિવ છે કે જ્યાં વી આર વર્કિંગ ઓન ધીસ કાઇન્ડ્સ ઓફ મુદ્દા. આપણે શાંતિથી વિચાર કરીએ તો કયા પેરેન્ટ્સને એવી ઈચ્છા હોય કે પોતાના બાળકો કામ કરે? કોઈને ના હોય, રાઈટ? અથવા કયા બાળકોની એવી ઈચ્છા હોય જ્યારે બીજા બાળકોને જોતા હોય કે લોકો ભણે છે કે સરસ રીતે જીવન જીવે છે કે અમે કામ કરીએ તો એમને પણ ઈચ્છા ના હોય. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇઝ ધ લેક ઓફ વિઝન એન્ડ સેકન્ડ ઇઝ રિક્વાયરમેન્ટ ઓફ ધ શોર્ટ ટર્મ ફંડ કે તરત પૈસા સાંજ પડે ભૂખ લાગવાની છે, પૈસા ક્યાંથી લાવવા, એક મુદ્દો છે. અને વિઝન નથી કે શું અમે માનો કે આ કોમ્પ્રોમાઇઝ કરીએ અત્યારે તો ભવિષ્યમાં અમે કંઈક બની શકીશું, અમે કંઈક કમાઈ શકીશું, અમે અમારી આ પરમેનન્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીશું કે નહીં. એટલે વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે કાયદા સાથે જો તમે વિઝન ના આપો કે હા તમે પણ આ મેળવી શકો, જો આ વ્યક્તિ મેળવી શકી તો તમે પણ મેળવી શકો, આ ગરીબ વ્યક્તિ આગળ વધી તો તમે પણ મેળવી શકો વગેરે. So I personally feel it has to be a combination of not only the formal education but the education also to give a vision that everybody can achieve their dreams. Okay, and that way parents અને બાળકો બેનો ઉત્સાહ જળવાઈ રહેશે થોડા વર્ષો માટે કે અત્યારે ભલે કોમ્પ્રોમાઇઝ કરીએ પણ આપણે અને આપણી આવનારી પેઢીઓને ભવિષ્યમાં કોઈ તકલીફ પડશે નહીં. આ પર્સનલી અને અમે આના પર કામ કરીએ છીએ, અદ્ભુત રિઝલ્ટ મળ્યા છે અને આ એક મારા હિસાબે બહુ અગત્યનો મુદ્દો બની છે. વર્ક કરી રહ્યા છો, તમે કહ્યું કે આ પોઈન્ટ પર તમે કામ કરો છો. નાનું બાળક બાળ મજદૂરી કરતું હોય, ઘણા બધા જાગૃત નાગરિકો હોય કે જે કેપેબલ હોય, છતાં પણ એ વાતને નેગ્લેક્ટ કરે છે. નાના બાળક પાસે પણ તમે ચાની લારી પર જુઓ છો, એક વાસણ ઘસતો હોય, બર્તન બાંધતો હોય, નાની ઘણી બધી મજદૂરી કરતું બાળક દેખાય છે. આપણે જાગૃત નાગરિક છે, આપણી ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે, તમે નિભાવો છો. એટલે કહું છું કે જાગૃત નાગરિકોની ઘણી બધી જવાબદારી બનતી હોય છે, છતાં એ છટકબારીઓ શોધતા હોય છે. જેમ કાયદામાં છટકબારી છે જ, તમે શું કહેશો કે આપણી શું રિસ્પોન્સિબિલિટી છે ને આપણે કેવી રીતે નિભાવવી જોઈએ? એમાં બે વસ્તુ થાય. અમુક લોકોને ઈચ્છા છે કંઈ કરવાની પણ એ કરવું કેવી રીતે એનું એ લોકોને વિઝન નથી. સો મે બી અમારા જેવી સંસ્થાઓ અને એ લોકોની વચ્ચેની એક ગેપ પૂરવી જોઈએ, રાઈટ? દેટ ઇઝ વન. સેકન્ડ ઇઝ હા, એવા લોકો ઘણા છે કે જેને ફક્ત તમે એમના જ પોતાના જીવનમાં રસ છે, એમના જ ઘરમાં કે એમના જ બિલ્ડિંગમાં કોઈના લગ્ન આવતા હોય ને એ લગ્ન એની દીકરી માટે 15-20-30 હજાર રૂપિયાની જરૂર હોય, એ ન આપે પણ પોતે કદાચ 20-30 હજાર રૂપિયાનો ડ્રેસ પોતાના માટે લઈ આવે જેનું કોઈ રેલેવન્સ જ ન હોય. સો દેર આર કાઇન્ડ્સ ઓફ પીપલ જેને ઈચ્છા જ નથી પણ એવા ઘણા બધા છે જેને કરવું છે પણ ખબર નથી કેવી રીતે કરવું. અને એક બહુ મોટો વર્ગ એવો છે કે જે પૈસા આપી અને એમ માને છે કે સોશિયલ સર્વિસ કરી, બટ દેટ ઇઝ એકચ્યુઅલી કાઇન્ડ ઓફ એ લોકોને મેસેજ આપીએ છીએ કે તમારા પર અમારે દયા ખાવાની છે, તમારા પર આખી જિંદગી લોકો દયા જ ખાવાના છે અને તમે આ જ કરતા રહો. પોઈન્ટ ઇઝ કે આપણે એ લોકોને વિઝન આપીએ જેથી એ લોકો અંદરથી જાગૃત થાય અને એ લોકો પોતાના પગ પર ઊભા રહીને પોતાના સપના મેળવી શકે. So the whole point is that not many, everybody is not wanting to do it. They want to do it, but they do not know how to go about it. તમે શું કહેશો? ને હવે હું જે પણ નીરવ કરે છે એમાં બધી વસ્તુ એને સપોર્ટ કરું છું અને અહીંયા ઓફકોર્સ હું બધામાં યુ આર વુમન. આપણું બાળક કામ કરતું હોય તો આપણે એને અટકાવીએ છીએ કે બેટા આ કામ ન કર. નાની દીકરી હોય કે નાનો દીકરો હોય કે તું આ કામ ન કર, હું કરી નાખીશ. જ્યારે આપણે બહાર કંઈ પણ વસ્તુ ખરીદવા જતા હોય, એક મરચાની વાત કરીએ, અત્યારે મરચાની સિઝન છે, ત્યાં નાની નાની બાળકીઓ કામ કરતી દેખાય છે.
આપણે બધા લેવા જઈએ છીએ, જોઈએ છીએ, છતાં એ વાતને નેગ્લેક્ટ કરીએ છીએ કે નાની અમથી બાળકી, નાનું અમથું બાળક કામ કરતું હોય છે. સ્ત્રીમાં સંવેદના છે નાના બાળક પ્રત્યે, છતાં પણ આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. શું કહેશો? કાયદા તો ખૂબ કડક કરવામાં આવે છે. એટલે હું એવું કહીશ કે દરેક બાળકને એટલીસ્ટ એમની રિસ્પોન્સિબિલિટી ખબર હોવી જોઈએ, પણ નાની ઉંમરમાં એ લોકોને કામ કરાવવું પડે, જે કમાવા માટે કામ કરાવવું જોઈએ, એ ખોટી વસ્તુ છે. સરકારે કઈ જગ્યાએ કાયદા કડક બનાવવા જોઈએ? હજી પણ કાયદા કડક છે, પણ હજી પણ એટલે એ કમ્પલસરી કરી જ દેવું જોઈએ કે અમુક ઉંમર સુધી એ લોકોને કમાવા માટે તો કામ ના જ કરવાનું હોય. ઓફકોર્સ એક્સપોઝર માટે વોલન્ટિયર્સ બનીને એ લોકોને કામ કરાવડાવે કે ગ્રુપમાં બધા ભેગા થઈને કામ કરે ચાલે, પણ કમાવા માટે હા એના માટે ચાલે, પણ મજદૂરી ના કરાવવી જોઈએ. પૈસા શું કહેશો? તમે શું કહેશો? બેસિકલી ઇન્ડિયામાં પોવર્ટી એટલી છે ને કે બધા જ પુઅર પેરેન્ટ્સ ફોર્સ કરે છે એમના ચિલ્ડ્રનને આ કામ કરવા માટે, બટ સમટાઈમ્સ વી ફીલ કે આ પોવર્ટી બી ઇરાડિકેટ થઈ જાય તો આપણા પ્રોબ્લેમ્સ આપોઆપ સોલ્વ થઈ જશે. એન્ડ આ ચાઇલ્ડ લેબર તો અટકાવવું જ જોઈએ, બિકોઝ એકવાર એજ્યુકેશન આપી દેશો તો એમને બી આગળ જઈને એ લોકો કમાઈ જ લેવાના છે. સો આ એક એવી એજ છે. અવેરનેસની વાત કરીએ, આપણે જાગૃત નાગરિક છીએ, આપણામાં હોવું જોઈએ, આપણે અવેર છીએ, બીજાને પણ અવેર કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ. હા, સો બેસિકલી અત્યારે આપણે અવેરનેસ આપવાની જરૂર છે એ લોકોને, બિકોઝ અત્યારે એ લોકોને તમે એજ્યુકેટ કરશો તો આગળ જઈને તો એ લોકો એઝ અ ગુડ સિટીઝન એ લોકો કમાઈ જ લેવાના છે. પણ અત્યારે જ યુ વિલ ફોર્સ ધેમ કે ના તમે અત્યારે જ કમાઓ, તો અત્યારે જેમનું નાનપણ છે, જેમને શીખવાનું છે, એમાં એ લોકો શીખી નથી શકતા બરાબર રીતે. તો આપણે સરકારે આના પર બેન લાવવો જ જોઈએ ચાઇલ્ડ લેબર પર, અને જ્યાં જ્યાં આપણે જોઈએ તો એઝ અ સિટીઝન આપણે પણ એ અટકાવવું જોઈએ. થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ. મિત્રો, બીજા પણ જાગૃત નાગરિક છે, તેમના પણ મંતવ્ય જાણીએ કે આજના મુદ્દા પર તેઓ શું વિચારે છે. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? કમલેશભાઈ ડામાણી. કમલેશભાઈ, ગુડ મોર્નિંગ. ગુજરાતમાં અમારો મુદ્દો છે બાળ મજદૂરી. આપણે જ્યાં પણ દેખતા હોય કે નાનું અમથું બાળક કામ કરતું હોય છે, મજદૂરી કરતું હોય છે. સરકાર કાયદા તો ખૂબ કડક બનાવે છે કે બાળ મજદૂરી અટકાવો, બાળ શોષણ અટકાવો, પણ આપણે કેટલે અંશે અટકાવવાની કોશિશ કરીએ છીએ. સરકાર પોતાનું કામ કરે છે કાયદા ઘડવાનું, ચાઇલ્ડ લાઇન પણ છે, બાળ પ્રોટેક્શન કરવાનું, ઘણા બધી સંસ્થાઓ પણ છે, પ્રોટેક્શન ઓફિસરો છે, ડીસીપીયુ છે, CWC છે, કે જે નાના બાળકોનું શોષણ થતું અટકાવે, એનું બાળપણ એને પાછું આપે. જાગૃત નાગરિકની ઘણી બધી ફરજો હોય છે, તમે શું કહેશો? એ બધું છે, પણ ખરેખર મૂળ સુધી પહોંચે છે એ પણ જોવું જોઈએ. કારણ કે મોટી મોટી જાહેરાતો થાય છે, પણ ખરેખર સ્લમના લોકો સુધી, સ્લમના મા બાપ સુધી, અથવા એની શું પરિસ્થિતિ છે ત્યાં સુધી મૂળ સુધી પહોંચે છે, એ પણ બહુ મહત્વનું છે. અમારી NGO છે જીવનતેજ નામની, અને અમદાવાદનો મોટો સ્લમ રામાપીર ટેકરા ઉપર અમે કામ કરીએ છીએ. હવે તમે કહું કે ત્યાં તમે વર્ક કરો છો, ચાઇલ્ડ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં છે ને મજદૂરી ખૂબ કરવામાં આવે છે, કરાવડાવવામાં આવે છે, નાના બાળકનું બાળપણ છીનવાઈ જતું હોય છે, તો સરકાર જે જાહેરાતો કરે છે, જે ફંડો ફાળવે છે, એનું શું? એટલે મેં કીધું ને કે મૂળ સુધી પહોંચતું ના હોય તો એનો કોઈ અર્થ નથી. મોટી મોટી જાહેરાતો બોર્ડો લાગી જાય છે, પણ ખરેખર એ બાળમજૂરી કરે છે એના ડીપમાં હજુ કોઈ જયું નથી. કારણ કે કઈ પરિસ્થિતિના કારણે બાળમજૂરી કરે છે એ પણ હજુ પહોંચ્યું નથી. જો એની પરિસ્થિતિને સમજવામાં આવે ને તો આ બાળમજૂરી ઘટી જાય ઓટોમેટિક. પરિસ્થિતિ સમજવામાં આવે તો આ બાળ મજદૂરી ઘટી જાય. જાગૃત નાગરિકની પણ ઘણી બધી ફરજો છે, જે વર્ક કરે છે સંસ્થાઓ એ તો કરે જ છે, પણ જાગૃત નાગરિક જ્યારે રસ્તામાં જતું હોય, એક બાળક મજદૂરી કરતું હોય ત્યારે એ નેગ્લેક્ટ કરે છે. આપણે સેન્સિટાઇઝ નથી આ મુદ્દા પર, એટલે એને સાઈડ કરે છે, પણ ખરેખર એ બાળક જોડે જો 5 મિનિટ ઉભા રહીને વાત કરો ને તો ખરેખર એ કઈ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે અથવા કઈ મુશ્કેલીમાં એ બાળમજૂરી કરે છે એ જાણીએ ત્યારે એમ થાય કે ખરેખર એ બાળમજૂરી એ એને પરિસ્થિતિના કારણે જ કરે છે. સરકારે કઈ પદ્ધતિથી કામ કરવું જોઈએ કે જેના કારણે આપણે અટકાવી શકીએ આ પરિસ્થિતિને? એટલે મૂળ તો એ બાળમજૂરી કેમ પેદા થાય છે એ સ્લમના પરિવારોના મળી અને એ પરિવારોને કઈ રીતે આપણે મદદ કરીને બાળકો બાળમજૂરી તરફ ના ફેલાય એ પ્રયત્ન વધારે કરવા છે. બીજા બેન પણ છે. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? ગુડ મોર્નિંગ, વૃંદા વૈષ્ણવ. વૃંદાબેન, તમે શું કહેશો આ મુદ્દા પર કે બાળ મજદૂરી અટકાવવા માટે આપણે જાગૃત નાગરિકની ઘણી બધી ફરજો હોય છે, કઈ કઈ ફરજો આપણે નિભાવવી જોઈએ? આપણે વાતો તો બધા જ મળીને કરીએ છીએ, પણ જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે આપણે લાસ્ટ બેન્ચીસે બેસી જઈએ છીએ, ખાલી સલાહો આપીએ છીએ. શું કહેશો? સાચી વાત છે. આપણે બાળ મજૂરી અટકાવવા માટે આપણે સૌથી પહેલાં તો એ કરવું જોઈએ કે આપણા ઘરે જો કોઈ બાળક આવતું હોય કામ કરવા તો આપણે એને આપણા ઘરે મજૂરી કરવાને બદલે એને ભણાવવો જોઈએ અથવા
અથવા કોઈ સારી સ્કૂલમાં એમને ભણવા મૂકવો જોઈએ. જેના બદલે આપણે એ નથી કરતા, આપણે એ છોકરા પાસે વધારે કામ કરીએ છીએ કે બિચારો 10-12 રૂપિયા આપીને છૂટી જતા હોઈએ છીએ. આપીશું કે નાસ્તો આપીશું તો બિચારો બે કામ વધારે કરી આપશે. એટલે સૌથી પહેલા તો આપણે આ મેન્ટાલિટી દૂર કરવાની જરૂર છે. અને ખરેખર તમે કહ્યું, ખૂબ સરસ વાત કરી કે આપણે સૌથી પહેલા આ મેન્ટાલિટી દૂર કરવાની જરૂર છે. ભદ્ર સમાજની વાત કરીએ, બુદ્ધિજીવી સમાજની વાત કરીએ, વાતો તો બહુ બુદ્ધિજીવી આપણે કરીએ છીએ. જ્યારે આપણા ઘરે નાનું બાળક કામ કરવા આવતું હોય તો એની પાસે જ આપણે લેબર વર્ક કરાવતા હોઈએ છીએ. સાચી વાત છે. શું કહેશો કે આપણે ક્યાંય જોઈએ, કોઈના ઘરે જઈએ, અટકાવવાની જવાબદારી પણ આપણી બનતી હોય છે. હા, એટલે મેં તમને એ જ કીધું ને કે સૌથી પહેલા તો આપણે એ જ અટકાવવાની જરૂર છે કે આપણા ઘરે કોઈ બાળકને મૂકતા હોય કામ કરવા માટે તો આપણે એને કામ કરાવવાની બદલે આપણે એને સ્કૂલમાં મૂકવો જોઈએ, ના કે આપણે એની પાસે કામ કરાવવું જોઈએ. સરસ વાત કરી કે જ્યારે ક્યાંય પણ નાનું બાળક દેખાતું હોય મજદૂરી કરતું તો એને સ્કૂલમાં મૂકવાની પણ જવાબદારી જાગૃત નાગરિકની બને છે. મિત્રો, બીજા પણ જાગૃત નાગરિક છે, આ મુદ્દા પર તેઓ શું વિચારે છે એ જાણીએ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. શું નામ છે આપનું? મૃગેશ મહેતા. મૃગેશભાઈ, ગુડ મોર્નિંગ. ગુજરાતમાં અમારો આજનો કરંટ ટોપિક છે બાળ મજદૂરી. સરકાર તો ખૂબ મોટા અને કડક કાયદાઓ બનાવે છે કે બાળકનું શોષણ થતું અટકાવીએ, બાળ મજદૂરી અટકાવીએ. આપણા સીએમ સાહેબ પણ કહી રહ્યા છે કે ક્યાંય પણ મજદૂરી કરતું બાળક જો તમને નજરે પડે તો તમે તેને લઈને એક સેફ સંસ્થામાં મૂકી શકો છો. તેનું ભણતરની જવાબદારી સંસ્થાની રહે છે, સરકારની પણ રહે છે અને સરસ યોજનાઓ પણ બનાવવામાં આવે છે, ફંડિંગ પણ સરસ કરવામાં આવે છે. છતાં પણ આપણને રસ્તે રઝળતા એવા ઘણા બાળકો સ્લમ વિસ્તારમાં પણ દેખાય છે કે બાળક મજદૂરી કરતું દેખાઈ આવતું હોય છે અને આપણે પણ તેની પાસે કટિંગ ચા પણ મંગાવતા હોય છે, ચાની લારી પણ દેખતા હોય છે. સમગ્ર મુદ્દા પર તમે શું વિચારી રહ્યા છો? જનરલી આવું ના થવું જોઈએ, કારણ કે આજે બાળક છે અને નાની ઉંમરથી જ જો આ કાર્ય કરશે તો એને પાછળથી એનું ફ્યુચર શું તમે વિચારી શકો છો. કે આજે સરકાર તો ઘણા કામ કરી રહી છે અને અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે કે બાળ મજૂરી રોકાય. સરકાર, તમે કહ્યું, યોજનાઓ બહુ મોટી બનાવે છે. બાળક શોષણ અટકાવવું જોઈએ, યૌન શોષણ અટકાવવું જોઈએ. ઘણા બધા કાયદાઓ છે, કડક છે કે નાના બાળકનું શોષણ થતું હોય તેના પર કેવા કાયદાઓ લાગવામાં આવે છે, કડક જોગવાઈઓ છે, છતાં પણ અમલ એમાં શું છે, પબ્લિકે જ જાગૃત થવું પડશે. જ્યારે એ લોકો સુધરશે ત્યારે જ આ વસ્તુ થઈ શકશે. કારણ કે તમે જોઈ શકો છો કે આજે બહુ ઇઝીલી અને ઓછા વેતનમાં આજે નાનું બાળક કામ કરી લે છે, કારણ કે એની બી મજબૂરી છે અને આજે એ કરી લે છે અને આપણે જ એને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે આટલું કરી દો અને એને લીધે જ આ વસ્તુ ચાલતી આવી છે. જો આપણે એને સ્ટોપ કરીશું તો આગળથી આ બધું અટકશે. ગ્રુપ મળીને સ્ટોપ કરવાની કોશિશ કરે તો અટકી શકે છે. ચાઇલ્ડ લાઇનની પણ વાત કરી, તે ચાઇલ્ડ લાઇનમાં પણ એવું સ્ટ્રિક્ટલી કહેવામાં આવ્યું છે કે ક્યાંય પણ નાનું બાળક એવું મજદૂરી કરતું દેખાય તો એને સેફ જગ્યા પર મૂકો. પણ મા બાપની જે પરિસ્થિતિ છે, રિયાલિટી શું હોય છે, આપણે બધા જ જાણતા હોય છે. રિયાલિટીમાં એવું છે કે જ્યારે બી આવા બાળકો પકડાય છે તો એને કરેક્શન હોમ, તમને ખ્યાલ હોય, રિમાન્ડ હોમ ને એવી જગ્યાએ મૂકવામાં આવે છે. જ્યાં સુધી ગવર્મેન્ટ અને એના પેરેન્ટ્સ એની બેલ નથી કરતા ત્યાં સુધી એ બાળકને ત્યાં જ રહેવું પડે છે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ જેલ જેવું થઈ જાય છે એમના માટે. પણ સરકાર એમનું સારું એવું ધ્યાન રાખી રહી છે અને એના નક્કર પગલાઓ લઈ રહી છે. તો આપણે તો કરીએ જ છે કામ, પણ સાથે સાથે આ કામ વહેલી તકે અટકવું જોઈએ. મીન્સ કે પબ્લિકે જ પહેલાં જાગૃત નાગરિકે પણ સતર્કતા દાખવવી જોઈએ, પોતાની નૈતિક ફરજો. ચોક્કસ. થેન્ક યુ સો મચ સર. મિત્રો, બીજા પણ જાગૃત નાગરિક છે, ચાલો તેમના પણ મંતવ્ય જાણીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? રાજવી ગોસાલિયા. રાજવી, ગુડ મોર્નિંગ. ગુજરાતમાં અમારો મુદ્દો છે બાળ મજદૂરી. જે બાળ મજદૂરી કરવામાં આવે છે, તમે પણ નજરે પણ જોતા હશો, બહાર જતા હોય તો નાનું અમથું બાળક તમે બાળપણ ગુમાવી દેતું હોય છે બાળ મજદૂરીમાં. સરકાર કડક કાયદા પણ ઘડે છે. તમે સમગ્ર મુદ્દા પર શું વિચારો છો? એટલે આમાં એવું છે મને, કારણ કે હું પણ એક સોશિયલ એક્ટિવિસ્ટ છું અને ઘણા બધા મુદ્દાઓ પર કામ કરતી હોઉં છું. પણ આમાં આપણા ઇન્ડિયાની એક જ મેન્ટાલિટી છે કે ઓલ ઓવર વર્લ્ડમાં જોઈએ તો આપણે વર્ગ પાડી દીધા છે કે આ વર્ગને આ જ કામ કરવાનું એમ. એટલે આપણે એવું નથી વિચારતા કે બધાનું જીવન ધોરણ એક જ હોવું જોઈએ. જ્યારે એ એક વિચાર આવશે આપણા મનમાં ત્યારે આ બધું ઝડપથી અટકશે એવું મને લાગે છે. બધા જ પ્રયત્નો કરી રહ્યા છે પણ નાગરિકને જાગૃત થવાની વધારે જરૂર છે કે જ્યારે એવું કંઈક થતું હોય ત્યારે આપણે પોતે અટકાઈએ. પણ જે રીતિ ચાલતી આવે છે એ જ લોકો એક્સેપ્ટ કરે છે, એને બદલવા માટે પહેલ નથી કરતા. એના માટે આ બધું થઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ રાજવી.
હજુ ગુડ મોર્નિંગ ગુજરાતમાં અત્યારે સમય થઈ ગયો છે પંકજભાઈના આકરા સવાલોનો. ગુડ મોર્નિંગ ગુજરાત. ગુડ મોર્નિંગ ગુજરાતના આકરા સવાલોમાં આજે આપણે વાત કરીએ છીએ પુરુષ દોરડા પર ચાલે છે, પત્ની અને માતા આની વચ્ચે બેલેન્સ કરવા મને બહુ તકલીફ પડે છે. જો એમાં જો કોઈ સંઘર્ષ થઈ ગયો તો ક્યાં ઢાળવું, કોની વાતમાં હા પાડવું, આવી એની સ્થિતિ હોય છે કે કેમ? કેટલાક મિત્રો છે આપણી સાથે. શું નામ તમારું? હરિશંકર હરિશ્ચંદ્ર. કેવુરભાઈ કેવુરભાઈ. શું નામ તમારું? રોનકભાઈ रोनकभाई. धन सिंह. सिंह साहब से शुरुआत करिए. सिंह साहब, बीवी और माता, अपनी माता, दोनों के बीच में बैलेंस करने में बहुत तकलीफ ग्रोथ को पड़ती है, क्या बोलते हैं? सही बात है तो है ना. है? किसकी फेवर करोगे? अरे सबसे पहले दोनों की फेवर करना, उधर माता की इधर औरत की, दोनों की सुनना पड़े. दोनों की सुनना पड़ता है. हाँ. તમારું શું કહેવું છે? માતાએ ઋણ કોઈ દિવસ ચૂકવાય નહીં અને દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે મારો દીકરો શ્રવણ બને, પણ દરેક પત્ની એવું ઈચ્છતી હોય છે, પણ ખરેખર એ વસ્તુ થતી નથી. આજના સમયમાં છેલ્લા 20 વર્ષથી આ સમય બદલાઈ ચૂક્યો છે. ગુજરાતી સમાજ નહીં, કોઈ પણ સમાજમાં, દુનિયામાં દરેક જગ્યાએ પરિવર્તન જરૂરી છે, જે દેખાઈ રહ્યું છે અત્યારના સમાજમાં. માતા એનો ઋણ કોઈ દિવસ કોઈ ચૂકવી નહીં શકે. आपका क्या मानना है? मेरा मानना ऐसा है कि आज के ज़माने में माता के सिवा कोई चीज़ नहीं है. भले औरत है, वो अपनी पत्नी है, सब कुछ उसको पर सहकार देती है, सब कुछ करती है, लेकिन जो है माँ होती है. और भविष्य में मान लो अगर समूह परिवार रहते हैं, कभी कोई तकलीफ पड़ी, औरत को पड़ गई या माँ को पड़ गई, अगर दोनों मिलजुल कर रहते हैं तो एक दूसरे को सहारा बन जाते हैं. अगर मान लो अकेली माँ रह गई या औरत अकेली रह गई, कोई तकलीफ पड़ी तो कोई पानी देने वाला उसको नहीं मिलेगा. इस वजह से हमेशा अगर मिलजुल के सभी रहते हैं तो उससे दोनों के लिए बहुत अच्छा होता है. पर वो मर्द बैलेंस कैसे करे पत्नी और माता के बीच में? उसको समझा बुझा उसको अपनी सहन शक्ति से करना पड़ेगा, समझाना पड़ेगा उसको, समझाना पड़ेगा उसको. आजकल तू भी माँ बनने वाली है, माँ बनेगी, तुम्हारे बच्चे क्या जो देखेंगे वही करेंगे. जो देखेंगे बच्चे आज अपने माँ बाप की सेवा करते हुए, वही अपने बच्चे अपने साथ व्यवहार करेंगे. इसलिए अपने सामने अपने माँ बाप की इज्जत करेंगे तो वही बच्चे कल उठ के हमारे सामने हमारे साथ भी वही व्यवहार करेंगे. इसलिए हमेशा माँ बाप के सामने रखते हुए उनकी इज्जत करना. और एक बहू को भी ये फर्ज होता है कि उसको लड़की की तरह समझा जाए. सास का ये मतलब नहीं कि बहू है मतलब उसको जैसा चाहो वैसा व्यवहार करो. आज लड़की कोई गलती करती है तो उसको हम सोचते हैं जान तो लड़की है. अगर वही काम बहू करती है तो बहू को डांटना शुरू करते हैं. वो जो है बहुत बड़ी भूल होती है. वहाँ भी उसको सोचना चाहिए जैसे अपनी लड़की गलती कर देती है और उसको हम छोड़ देते हैं, नेट को कर देते हैं, उसी तरह से बहू को छोड़ देंगे, भाई नेट को करो, इसको हो गया सो हो गया, तो हो जाएगा. तो अब सब सही चलेगा. तो मर्द को तकलीफ नहीं पड़ेगी. એમના કહેવા પ્રમાણે જો પુરુષ બેલેન્સ કરી જાય બરાબર પરફેક્ટ અને વહુ સમજી જાય કે આ મારી માતા છે અને માતા સમજી જાય તો આ મર્દના ભાગે બહુ સહન કરવાનું ના આવે. બાકી એને દોરડા પર ચાલવાનું તો છે જ. એકે બાજુ ઢળી ગયો તો મરી ગયો સમજો. ફરી મળીશું આકરા સવાલોમાં આવતીકાલે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.